દીપાવલી તહેવાર યુનેસ્કોની સાંસ્કૃતિક વારસાની અમૂર્ત ધરોહરમાં સ્થાન પામ્યો છે। જૂનાગઢના ઉપરકોટ કિલ્લામાં ગૌરવપૂર્ણ સિદ્ધિને દિવાળી પર્વની જેમ કલાત્મક રંગોળી બનાવી અને દીપ પ્રજ્વલિત કરી યુનેસ્કોની જાહેરાતને વધાવવામાં આવી હતી। ઉપરકોટના કિલ્લામાં ઢળતી સાંજે અનોખો માહોલ સર્જાયો હતો, જેમાં સાંસ્કૃતિક ગીતો પણ રજૂ કરાયા હતા। ભારતની સૌથી મહત્વપૂર્ણ ગણાતા દીપાવલી તહેવાર યુનેસ્કોની અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહરમાં સ્થાન પામ્યો છે। આ ગૌરવપૂર્ણ સિદ્ધિને જૂનાગઢના ઉપરકોટના કિલ્લામાં રાણક દેવી મહેલના પ્રાંગણમાં દીપાવલી પર્વ જેમ કલાત્મક રંગોળી બનાવવામાં આવે છે, તેવી જ રીતે જુદી જુદી વિદ્યાલયોના વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી રંગોળી બનાવી દીપ પ્રજ્વલિત કરી વધામણા કર્યા હતા। આ ગૌરવપ્રદ ઉજવણીમાં મેયર ધર્મેશભાઈ પોશિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરપર્સન શ્રીમતી પલ્લવીબેન ઠાકર, કમિશનર તેજસ પરમાર, શાસક પક્ષના નેતા મનન અભાણી, ડેપ્યુટી કમિશનર ડીજે જાડેજા સહિત મહાનુભાવો સહભાગી બન્યા હતા અને ભારતીય સંસ્કૃતિ અને જૂનાગઢની અસ્મિતાને ઉજાગર કરતી કલાત્મક રંગોળીઓ નિહાળી અભિભૂત થયા હતા। સાથે જ આ રંગોળી બનાવનાર વિદ્યાર્થીનીઓની કળાને બિરદાવી પ્રોત્સાહિત કર્યા હતા। આ પ્રસંગે શ્રીમતી એન.બી. કાંબલિયા કન્યા વિદ્યા મંદિર, કેજી ચૌહાણ વિદ્યા મંદિર, બાઉદીન સાયન્સ કોલેજ, ગવર્મેન્ટ આયુર્વેદ કોલેજ જૂનાગઢ, આરજે કનેરિયા ગર્લ્સ સ્કૂલ, ટીએલ વાડા કન્યા વિદ્યા મંદિર, એમજી ભુવા કન્યા વિદ્યા મંદિર તથા મેંદરડાની નાગલપુર પ્રાથમિક શાળાના વિદ્યાર્થીનીઓએ રંગબેરંગી અને કલાત્મક રંગોળી બનાવી હતી। આ ઉપરાંત સપ્તક સંગીત વિદ્યાલયના કલાકારોએ પણ સાંસ્કૃતિક ગીતોની પ્રસ્તુતિ આપી હતી। જિલ્લા યુવા વિકાસ અધિકારી શ્રીમતી નીતાબેન વાડા, પ્રાંત યુવા વિકાસ અધિકારી ડાંગરે આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જરૂરી સંકલન કર્યું હતું। ઉલ્લેખનીય છે કે ભારત સરકારના સંસ્કૃતિ મંત્રાલય યુનેસ્કોનું 20મું આંતર સરકારી સમિતિનું સત્ર 7 થી 13 ડિસેમ્બર દરમિયાન લાલ કિલ્લા નવી દિલ્હીમાં આયોજિત થયેલ છે। આ સત્રમાં 180 થી વધુ દેશોના 1000 થી વધુ પ્રતિનિધિ સમિતિના સભ્યો, યુનેસ્કો અધિકારીઓ, નિષ્ણાતો, એનજીઓ અને વારસાગત પરંપરાના ધારકો ભાગ લઈ રહ્યા છે। ભારત સરકારે 2024-25માં દીપાવલીનું નામાંકન રજૂ કર્યું હતું। ભારતનું 16મા તત્વ તરીકે આ દીપાવલી તહેવાર અમૂર્ત સાંસ્કૃતિક વારસાની ધરોહર યાદીમાં સ્થાન પામ્યું છે। આ પ્રસંગને અનુરૂપ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રવાસન સ્થળો, શક્તિપીઠ, પુરાતત્વ સાઇટ્સ પર પરંપરાગત દીપાવલી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા।